જેની જનેતા એ સાહેબ અમે કાયમને માટે દરેક કાર્યક્રમોમાં જાય છીએ અને અમે કાયમને માટે સાહેબ કહે છીએ કે મારે ને તમારે જે કોઈ પણ મહાપુરુષો મારા ને તમારા પરિવારમાં થઈ ગયા હોય, સુરાપુરા દાદા થઈ ગયા હોય, હવારના પોરમાં દી ઉગે ને એક કુળદેવીને માથું નમાવીને જાઓ ને એક સુરાપુરા દાદાને માથું નમાવીને જાઓ. કાયમને માટે કહું છું કે તમારા દુશ્મન કદાચ ગમે એવા લાગ્યા લાગ માંડે ને ભેગું ન થવા દે સાહેબ તમારી કુળદેવી અને તમારા સુરાપુરા દાદાઓ. ભરોસો હોવો જોઈએ સાહેબ, નાભીમાંથી નાદ નીકળવો જોઈએ, હાથ પાડે ભેગું ન થાય. ઓચિંતાના આવી પડે ઘટમાં ઊંડા ઘા, પછી નાભીમાંથી નીકળે ને મુખે આવે માં સાહેબ, નાભીમાંથી નીકળે અને મુખે આવે માં. શું અહીંથી હું દાદાની વાત માંડી શકું સાહેબ? આખું ડોડિયા પરિવાર જેનાથી ગર્વલી એટલું નહીં, સમગ્ર રાજપૂત સમાજ, સમગ્ર ક્ષત્રિય સમાજ સાહેબ જેના નામ માત્રથી સાહેબ ગર્વ લઈ શકે. જેમના પિતાનું નામ સાહેબ ભલાભા ડોડિયા, જેમની જનેતાનું નામ સવિતાબા ડોડિયા. કાયમને માટે કહું છું કે નર નારી એક મતા તો સ્વર્ગાપુરીમાં સતા. પતિ અને પત્નીના બંનેના વિચારો એક હોય તો એના જ સંતાનો જમીનના નાભના કડા ભેગા કરે. મારે દાદાની બે ઘડી વાત માંડવી છે એટલે વચમાં કોઈ પણ જાતનો ડિસ્ટર્બ ન થાય એવું ખાસ આપણે દાદાની વાત અહીં માંડવા માટે થઈ અને હું તમે મેળાથી સાહેબ ભલાભા ડોડિયા અને સવિતાબા ડોડિયા સાહેબ ધીરે 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 કરતા પરિવારની માલિકોર માં જનેતા સાહેબ. વિચાર કરજો, રાજપૂતાણી આ દેશની ધરતીની માલિકોર રાજપૂત હોય તો જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે માથા આપી દીધા છે, પણ છતાંય દુશ્મન ખબર પડે કે આ દુશ્મન મારા રાજની માલિકોર આવી જાય અને કદાચ મારી માથે કફરી મીટ માંડે ને તો જીભ કરડી અને જોગમાયા જનેતા રાજપૂતાણીએ જીવ દઈ દેવાની પણ તૈયારી રાખી છે સાહેબ, જીવ દઈ દેવાની પણ તૈયારી રાખી છે. શરદ પૂનમનું ટાણું આવ્યું, રણ જીતણ, કંકણ બંધણ અને પુત્ર વધાયું સાત. એતાન ટાણા હરખરા, એમાં કોણ રંક ને કોણ રાવ, એતાન ટાણા હરખરા, કોણ રંક ને કોણ રાવ. ડોડિયા પરિવારના આંગણે માં સવિતાબાના આ કુકની માલિકોર, ગર્ભની માલિકોરથી બાળકનો જન્મ થાય. શરદ પૂનમના દિવસે સાહેબ જન્મ થાય દાદાનો, શરદ પૂનમના દિવસે. તો વિચાર તો તમે કરો, જેના જન્મનું મુહૂર્ત, જન્મની જે ઊન તમે તિથિ જોઈ અને જન્મતા વેત દાદા બાળપણની માલિકોર, માત્ર ને માત્ર નાની આયુષ્યની માલિકોર, પણ જેનો સ્વભાવ કાયમને માટે ભજનમય રહ્યો છે, જેમનો સ્વભાવ કાયમને માટે ભક્તિમય રહ્યો છે, જેમનો સ્વભાવ કાયમને માટે ભગવાન ભોળાનાથના ચરણોની માલિકોર એમ કહેવાય ભક્તિ કરવાનો સ્વભાવ રહ્યો છે. હાથની માલિકોર માળાનો બેર ખોલાઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સાહેબ જેને કાયમને માટે જાપ જપ્યા છે. જટાંટવી ગલેચ્છલમ પ્રવાહ પાવી પ્રસ્થલે વલે વલમ વલમ ભીતમ ભુજંગ તુંડ માલવિકમ ડમડ ડમડ વિના ડમડ ડમર વયમ ચકાર ચંદ્ર તાંડવમ તનો તુનો શિવ શિવમ. દાદા કાયમને માટે પ્રાર્થના કરે ભગવાન ભોળાનાથને, હે ભગવાન શિવ, હે દાદા સંપત્તિ તો અમારા ભાગમાં હોય તો અમને મળી રહે, પણ હે ભગવાન ભોળાનાથ આજુ ડોડિયા રાજપૂતનો દીકરો તને પ્રાર્થના કરી અને એટલી વિનંતી કરું છું કે જ્યાં લગીના શ્વાસ મારા ધરતીના પટની માલિકોર લેખા છે ને ત્યાં લગી મારી આબરૂનો વિલામ ધરતીના પટની માલિકોરથી નો થવા દેતા સાહેબ, આબરૂનો વિલામ નો થવા દેતા હો. અને જેની જેની આબરૂનો વિલામ નથી થયો એને જ દુનિયા યાદ કરે છે બાપુ, એને જ દુનિયા યાદ કરે છે. એમ પખાબે ઉજળા હોય પરાક્રમી તો પટાળા નવથા જોત પાકે. બાપુ જેની જનેતા પરમારના દીકરી અને એ પરમાર જેમના ઇતિહાસો માત્ર વાગોડવા બેહી તો એમાં રાયતું ટૂંકી પડે. એ ઇતિહાસ એમના પૂર્વ સૂર્યો એ પણ જમીનના નાભના કડાને ભેગા કરી શકે એવા પરમારના દીકરી અને આ આપણા એમ કહેવાય કે દાદા વીર વિરંભા પરમારના સાહેબ ભાણે જ હતા. ધીરે 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 કરતા વાતને કહેતા વાર લાગે, સમયને જાતા વાર ન લાગે. ધીરે 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 એમ કહેવાય દિવસો જાતા જાય, દાદાની ઉંમર ધીરે 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 કરતા બાળપણ આવે ને બાળપણની માલિકોરથી જુવાની આવે. જુવાની આવી સાહેબ ઘટમાં ઘોડા તનગને આત્મ વિજય આંખ અણ દીઠીએ ભોમ પર જેથી મારો યુવાન માંડે આંખ. ભર જુવાનીની માલિકોર જાય અને બરોબર જેને કહેવાય મુશનો દોરા ફૂટે ને મુશની માલિકોર આમ 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 આંકડા ચડાવે ત્યાં બે ઘડી જેને કહેવાય કહું તૂટવા મંડી જાતી હોય. જુવાનીની માલિકોર પણ સાંભળજો, હું કાયમ કહું છું કે રાજપૂતના દીકરાને છે ને બાપુ મરવું બહુ હેલું છે, યુદ્ધના મેદાનમાં ઉતરી જવું બહુ હેલું છે, પણ વિરંભા દાદાએ
ત્યાગે એટલો કર્યો, સમર્પણ એટલું કર્યું, દાતારી એટલી નિભાવી અને પછી પોતાના જીવતરને યુદ્ધના મેદાનની માલિકોર ટૂંકાવ્યું. દાદાને આપણે તમે વંદન કરી પોતાના જીવનની માલિકોર સાહેબ, જેને એક પણ દિવસ કોઈથી ખરાબ કર્મનો વિચાર નથી આવ્યો એટલું નહીં, પણ આંગણે આવેલો અભ્યાગત કોઈથી ભૂખો ન જાય ને એ વાતનું જેને કાયમને માટે વ્રત પાડ્યું છે કે મારી આંગણે આવેલો અભ્યાગત કોઈથી ભૂખો ન જાય. કારણ કે આ મહેમાનોને માન તલફર દીધા ને દાન પછી મેળી નહીં, એ મહાન હાચું ઓરઠિયો પણ મારા ડોડિયાના આંગણેથી, મારા રાજપૂતના આંગણેથી હું ક્ષત્રિયનો દીકરો બેઠો હોઉં અને મારા રાજની માલિકોરથી એમ કહેવાય કે કોઈ આંગણે આવેલો અભ્યાગત જો ખાલી હાથે જાય ને તો મારા જીવતરની માલિકોર બાપુ ધૂળ પીડી હોય. એમ જુવાનીની માલિકોર આવે અને એ દિવસે ને દિવસે કરતા કરતા ખબર પડી માતા પિતાને કે કદાચ આ દીકરાને વૈરાગ લાગી જાય, ભક્તિ લાગી જાય. જોધાબા ગોહિલ જે છે એમના દીકરી, એમની જોડે એમ કહેવાય કે દાદાના લગ્ન લેવામાં આવે, પણ એવી સાહેબ કંકુની લોડ જેવી રાજપૂતાણી હું તમે સાહેબ જેને કહી શકી એવી રાજપૂતાણી સાહેબ સાંભળજો, જેને ચૂડો ને ચુંદડી એક વીરરસના પહેર્યા છે, એક મર્દ માણસના નામનું જેને ઓઢણું ઓઢ્યું છે. જેવા તેવાની વાત નથી સાહેબ. રાજપૂતની દીકરીને કોઈ પૂછે કે તારે કેવા પુરુષના હાથનો ચૂડલો ને ચુંદડી પહેરવા છે, તેથી રાજપૂતની દીકરી કહેતી હોય ચૂડો પહેરું હીડલો, ઝીણલી અખિયા લાલ, મેં ઘડીક જ રવ સુહાગણી પણ મારો મનખો આખો ન્યાર, મેં ઘડીક જ રવ સુહાગણી મારો મનખો આખો ન્યાર. સાહેબ ભલે મારું જીવતર ટૂંકું હોય, ભલે મારું જીવતર ટૂંકું હોય, પણ જે વ્યક્તિના હાથ નામને એમ કહેવાય ઓઢણું ઓઢું ને એનું હું કાયમને માટે ઢાંકીને રાખું ને એટલી ઇજ્જતથી મારે જગતના પટની માલિકોર જિંદગી જીવી છે. એ રાજપૂતાણી સાહેબ હતી હો, કંકુબા જેમનું નામ, અને એમની જોડે એમ કહેવાય કે દાદાના લગ્ન લેવામાં આવે અને એ રાજપૂતાણી કેવી હશે સાહેબ, પરણીને આવવા વાળી રાજપૂતાણી. ભગત બાપુ લખતા હોય કેવી છે આ દેશની રાજપૂતાણી સાહેબ, ત્યાગ અને સમર્પણ જેના આડમાં હોય, જમીના નાભના કળા ભેગા કરે એવા પુરુષને જે જન્મ આપવાની તૈયારી રાખે ને એ જનેતાનું વર્ણન કરતા ભગત બાપુ લખતા હોય કેવી છે મારા દેશની રાજપૂતાણી. तो निज पोत सोते बाल बालों ने मेरा गुनाद के गायन गावती थी, कहीं ज्ञान गीता समझावती, कोई मौत का साम भुलावती थी. करी कर जूझने कारण दाव का पाठ पढ़ावती थी, घर अंबिका थी रन कालिका थी, सो हिंद की राजपूतानी आती, सोई हिंद की राजपूतानी आती. बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का, दरबार में गुनी का नाच नच नहीं तान देखे गुन गानिया का. प्रजा मिल पावन में नहीं पाव पे सारा वठानिया का, जग जीन का जीवन पाठ पढ़े कोई जीवन राजपूतानिया का. आखू दुनिया केम जीवવું અને કેવી રીતે જીવવું, અહીં મારી માતાઓ બહેનો બેઠા છે, રાજપૂત સમાજની દીકરીઓ બેઠી છે. વાણિયા ટીંબા આપણે કાર્યક્રમ હતો ને તે દી મેં કીધું હતું, અમને ઘણા એમ કે તમે એમ કહો છો કે રક્ત શુદ્ધ રાજપૂત, સહી શુદ્ધ રાજપૂત, તમે શું કામ કહો છો? તો એટલો જવાબ આપ્યો કે મારા નાડોદા રાજપૂત સમાજની દીકરીને આજની તારીખમાં સાંભળી લેજો, કાયમને માટે કહું છું જે ઇન્સ્ટાગ્રામ નો જમાનો આવ્યો છે, મારા નાડોદા રાજપૂત સમાજની દીકરીને કોઈ દી રાતે સપનામાં એવું નથી આવતું કે મારે ફિલ્મ જગતમાં જવું છે, આ સપનું મારા સમાજની દીકરીઓને નથી આવતું ને એટલે અમે સહી શુદ્ધ રાજપૂત થાય અને એટલે અમે ભલામણા રક્ત શુદ્ધ રાજપૂત થાય. આ નથી મફતમાં મળતા, એના મૂલ મોંઘા ચૂકવવા પડતા. ભાઈ આ દુનિયા એમને બાપુ નથી કહેતી, આડ હોમી દીધા, જેને તૈયારી રાખી માથા દેવાની એટલે આ દુનિયા એને વંદન કરે, એટલે આ દુનિયા એને અભિનંદન કરે. સાહેબ રાજપૂતાણી છે ને એની વાતું છે ને કેવી છે, बालू बालू ने मेरे गुना तो के गायों लगावती थी, कहीं ज्ञान गीता समझावती, कहीं मौत का साम भुलावती थी. कर जुझने कारण दाव का पाठ पढ़ावती थी, घर अंबिका थी रन कालिका थी, हिंद की राजपूतानी आती, सोई हिंद की राजपूतानी आती.
महल में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुनी का नाच नचे नहीं तान देखे गुन गानिया का प्रजा मिल पावन में नहीं पाप पे सारा वठानिया का जग जिनका जीवन पाट पट जीवन राजपूतानिया का सोई जीवन राजपूतानिया जग जिनका जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का રાજપૂતાણીનું જીવન ચરિત્ર આ દેશનો સમગ્ર એમ કહેવાય કે સમાજ કેમ જીવવું અને કેમ મરવું ને એ એનામાંથી શીખવું પડે છે ભલામણા એનામાંથી જીવવું છે ક્યું નાગસ અંજસ કરે ફના ચરા ચરા તો પ્યુરો પેરે કાથડી અને મો પ્યુરો ચના નાગણી જેદી બાપુ આમ ફૂફાડા મારતી હતી ને તે રાજપૂતાણી એટલું કીધું તું શું કામ ફૂફાડા મારે તે નાગડી એમ કે મારો પીવું મારો કંથ કાહડી પહેરે છે ને એટલા માટે મને એનો ગર્વ છે કે એક ડંખ મારે તો હાથી જેવા જાજરમાન જનાવરને લીલો કાંસ જેવો કરી દે તે રાજપૂતાણી એટલો જ જવાબ આપ્યો એના ખોરિયામાંથી પ્રાણ વિયો જાય ને પછી એની કાહડીની માલિકોર ઉંદેડા ઓશિકા કરી અને બેહે પણ મારો રાજપૂત યુદ્ધના મેદાનની માલિકોર જાય અને એટલા સજી ધજી અને જાય બખ્તર પહેરી અને જાય હાથની માલિકોર ભાલો હોય તલવાર હોય કડે કટાર હોય યુદ્ધના મેદાનની માલિકોર ઈ 52 મણના બખ્તર પહેરી અને યુદ્ધના મેદાનમાં ઉતરી જાય છે છતાંય અમે અભિમાન નથી કરતા ભલા માણસ છતાંય અમે અભિમાન નથી કરતા સાહેબ એવી સાહેબ રાજપૂતાણી પરણી અને ડોડિયા પરિવારના આંગણે જેથી કહેવાય સુખનો સૂરજ ઉગ્યો હોય અને કંકુબા નામની રાજપૂતાણી અને વિરંભા દાદા પણ નર નારી એક મતા તો સ્વર્ગાપુરીમાં હતા જેવા વિરંભા દાદાના વિચારો હતા ને એવા જ માં કંકુબાના પણ વિચારો હતા એને જીવનમાં નક્કી કર્યું હતું કે મારા આંગણે આવેલો અભ્યાગત કોઈથી ભૂખો ન જાય બાપુ અત્યારે સમય એવો છે 2-5 મહેમાનોને ઘરે લઈને જાય ને ઘરમાં હાલતું હોય એની વાત જુદી છે વળી ઘરેથી ડોળા કાઢે કે આને ક્યાં તમે લઈને આવ્યા આવા રાજપૂતો નહોતા સાહેબ ક્ષત્રિયો નહોતા તેથી ઈ સમયની માલિકોર નર નારી એક મતા સ્વર્ગાપુરીમાં સતા જીવન ચલાવે ગુજરાન ચલાવે આંગણે આવેલા અભ્યાગતને બટકુક રોટલો ખવરાવે અને એમાં બાપુ એક દિવસ સમય આવ્યો હો ગરીબાઈ આટો લઈ ગઈ સાહેબ અને જેને જેને સાહેબ ગરીબાઈ આટો લઈ ગઈ હોય પરિસ્થિતિ સમય સંજોગ જેને ચુકાવ્યા હોય એને ખબર પડે ઘરની માલિકોર એક ટકનું ભોજન ન હોય ઘરની માલિકોર પાંચ્યું પડ્યું ન હોય અને એવા ટાણાની માલિકોર બાપુ ઘરે મહેમાન આવે એવા ટાણાની માલિકોર ઘરમાં મહેમાન આવે અને તેથી ભલામણ અંતરથી ના થઈ જાય કે હે પરમાત્મા હે જગદંબા હે જોગમાયા આજ મારી આબરૂ જગતમાંથી જવા ન દેતી બરોબર સાધુ સંતો સંત મિલન કો જાઈએ ઝપટનમાં આવી શીશ એક ગુના તો ક્યાં કરે બાપ લાખો ગુના બક્ષીશ ગામડા ગામના પાદરની માલિકોરથી સંતો મહાપુરુષોની એમ કહેવાય કે આખો જે કાફલો હતો જાત્રા કરવા માટે થઈ અને નીકળતો હોય છે દેશારટણ કરવા માટે થઈ અને નીકળ્યો હોય છે એમાં ભલા માણા ગામડા ગામના પાદરમાં કોઈ એંધાણ આપાય છે કે વિરંભા દાદાની મહેમાન ગતિ આજુબાજુના 52 પરગડાની માલિકોર જેની હાંક ડાક વાગે છે અને જેની મહેમાન ગતિના ડંકા વાગે છે જેની દાતારીના ડંકા વાગે છે સાધુ સંતોને એમ થઈ ગયું કે આજે લાવો ને એકવાર વિરંભા દાદાના આંગણે મહેમાન બની સાહેબ એકવાર વિરંભા દાદાના આંગણે મહેમાન બની અપુ રાજપૂત ભાગશાળી કેવો હોય છે જેના આંગણે સાધુ સંતો મહેમાન બન્યા હોય સંતો મહાપુરુષો એક પછી એક આંગણાની માલિકોર પધારે અને એવા બરોબર એમ કહેવાય કે દાદાના મનમાં વિચારે એવો એક ટકનું ભોજન ઘરની માલિકોર નથી આવી પરિસ્થિતિ અને અયાચક વ્રતને પાડવા વાળો રાજપૂત ગામ પાસે જઈને 5-25 રૂપિયા ઉસીતા નહોતા લીધા હો દાદાએ પણ કોને કેવું ક્યાં જાવું શું કરવું આંગણે સંતો બેઠા છે પોતાની ઓહરીની માલિકોર સંતો સાધુ મહાપુરુષો બેઠા છે અને ઘરની માલિકોર એક ટકનું ભોજન નથી આ સાધુ સંતોને જમાડવા કેમ પછી વિચાર આવ્યો હાથની માલિકોર માળાનો બેરખો લઈ મેં કાયમને માટે ભોળાનાથનું ભજન કર્યું છે ને તો આજ ભોળાનાથ મારી આબરૂ જગતના પટમાંથી નહીં જવા દે ભોળાનાથ મારી આબરૂ જગતના પટમાંથી નહીં જવા દે સંતો મહાપુરુષો બેઠા હતા અને એમાં દાદા એટલું કીધું કે ગામડે જાવશું ગામમાં જાવશું ગામતરું કરી આવું અને થોડું ઘણું હટાણું લેતો આવું રાજપૂતાણીને એટલું કહી કંકુબાને એટલું કહી અને ત્યાંથી વિરંભા દાદા જાય અને એનાથી આગળ ભગવાન શિવના મંદિરમાં આવે નજીક આવેલા દાદાના મંદિરમાં આવે કે હે બાપ મેં તારું ભજન કર્યું મેં તારી ભક્તિ કરી એનું પરિણામ આ ભોગવવાનું હતું મારા આંગણે સાધુ સંતો આવે અને મારા ઘરની માલિકો એક ટકનું ભોજન ન હોય મારે આ ભોગવવાનું હતું
તેથી દાદાએ ખાલી એટલો જવાબ અંતરની માલિકોરથી સાહેબ નાદ થઈ ગયો, હે ભોળાનાથ, હે ભગવાન શિવ, હે આશુતોષ મહાદેવ, આજ મને હાચવી લેજે. આટલી વાત કરે અને મંદિરના ખૂણાની માલિકોર એક રાભડો હતો સાહેબ. એની માલિકોર દાદાને એમ થયું કે એ રાફડાની માલિકોર જો કદાચ હાથ નાખું અને એની માલિકોર જો કોઈ ભોરિંગ આટા મારતો હોય, એની માલિકોર જો કોઈ સર્પ આટા મારતો હોય અને એ મને કરડી જાય તો મારા દેહમાંથી પ્રાણ પંખીરું ઉડી જાય અને મારી ઇજ્જત જગતના પટમાંથી બચી જાય કે વિરંભા દાદાના ખોરિયામાં પ્રાણ હતા ને ત્યાં લગી મહેમાન ભૂખો નથી ગયો. આમ પડકારો કરતા રહેજો એટલે મને કઈક આનંદ આવે ભાઈ. હવે વિચાર આવે કે કદાચ મને એરું પરકી જાય, કદાચ મને સર્પદંશ થાય. રાપડાની માલિકો હાથ નાખે અને બરોબર એમ કહેવાય કે દાદા વાસુકી એમ કહેવાય કે બારા આવે રાપડાની માલિકોરથી અને વાસુકી દાદા જાણે બે ઘડી એમ કહેવાય કે વિરંભા દાદાની આબરૂને બચાવવા માટે થઈ, આબરૂને હજીવંત રાખવા માટે થઈ અને આજે એમ કહેવાય કે વાસુકી દાદા આવ્યા છે. ભગવાન શિવની કૃપા થઈ ગઈ છે, શક્તિ તત્વની કૃપા થઈ ગઈ છે. વાસુકી દાદાના હાથમાં લઈ વાસુકી દાદાને બેગડી વાચા ફૂટતી છે. વાસુકી દાદા એમ કહે કે મને જઈ અને કોઈ વાણિયા વેપારીની હાટડીએ જઈ મને ગીરવે મૂકી દો, હું અહીં હોનાની કાહડી બની જાઉં છું. મને ગીરવે મૂકી દો અને ગીરવે મૂકી એના જે કાંઈ પણ પૈસા આવે એનું કરિયાણું લેતા આવો અને જે કરિયાણું આવે ને એ તમારા આંગણે આવેલા અભ્યાગતો સાધુ સંતોને જમાડી દો. તમારી આબરૂ જગતમાંથી હું નહીં જવા દઉં. આટલી હજી તો વાત કરે આલીકોર રાજપૂતના રૂવાટે સાહેબ એમ થઈ ગયું કે નહીં મેં ભજન કર્યું છે ને એ દૂધ મારું દોણામાં ગયું છે, બારું નથી ગયું. મેં ભજન કર્યું નહીં, મારું ભોળાનાથે સાંભળ્યું છે, મારા શંકર ભગવાને સાંભળ્યું છે, મારી ભક્તિ સાંભળી છે, મારી જગદંબાએ આ મારી ભક્તિને સાંભળી છે. એટલું મનની માલિકોર વિચાર કરે અને આલીકોર એમ કહેવાય કે એ જે કાંઈ પણ સર્પ હતો એ જોયું તો હોનાની કાહડી થઈ ગઈ અને એ વાણિયાની માલિકોર જાય, કોઈ વેપારીની પાસે જાય, ત્યાં જઈ અને ગીરવે મૂકતાવે કે આ હોનાનો જે કાંઈ પણ દાગીના છે તમારા આંગણે ગીરવે મૂકું છું, મને 5-25 રૂપિયા આપો, મારે કરિયાણું લઈ અને સાધુ સંતોને જમાડવા છે. પ્રસંગ મોટો છે, પાછળ મારા દરેક ભાઈઓને મારે સાંભળવાના છે એટલે થોડીક વાત ટૂંકમાં લઉં છું. એ વાતને કહેતા વાર લાગે અને દરેક સાધુ સંતો મહાપુરુષોને જમાડ્યા. ફરતી સાહેબ દાતારીનો ડંકો વાગવા મંડાણો છેક પાટડીની માલિકોરો. પાટડીના મહારાજાને ખબર પડી કે આ ગામના પાદરમાં કોઈ નાડોદા રાજપૂત છે. દાતારીનો ડંકો વાગે છે અને ત્યાંથી એમ કહેવાય કે પાટડીના રાજા સાઈ વખતની માલિકોર જેદી દેસાઈના જે રાજા હતા એને કોઈ માણાને મોકલો કે જાઓ તમે વિરંભા દાદાના આંગણે જાઓ અને એને એટલું કહો કે તમને રાજની માલિકોરથી હુકમ આવ્યો છે કે રાજની સેવા કરવા માટે તમારા જેવા મરદ રાજપૂતની જરૂર છે, તમારા જેવા દાતાર વ્યક્તિની જરૂર છે, તમારા જેવા સુરવીર વ્યક્તિની જરૂર છે, તમારા જેવા ભક્તિવાન વ્યક્તિની મારે જરૂર છે. આટલી વાત કરે તેડું મોકલાવે તો દાદાએ ખાલી એટલું જ કીધું કે તમે જે મારી ઉપર ભરોહો મૂક્યો તમારો ઋણ મારા માથાના તાજ બરાબર, પણ તમારા રાજની માલિકોર જેથી દુશ્મનો ઘેરી લે, તમારા રાજની માલિકોર જેથી દુશ્મનો ત્રાટકે, તમારા રાજની માલિકોર જેથી ફરતીકોર સેનાઈઓનો હુમલો થવા માંડે તેથી મને માત્ર ને માત્ર એકવાર કાગળ મોકલાવજો. હું મારું જીવતર ન્યોછાવર કરી દઈશ તમારા માટે. હું રાજપૂતનો દીકરો બોલું છું, હું બોલું પછી એમાં બીજું હું ન બોલું. તમારે જ્યારે જરૂર પડે ત્યારે મને એક હાથ પાડજો, પ્રાણ દેવા માટે થઈને આવી જાય. બાપુ આ અમારા રૂવાટા બેઠા હતા, આ વાતો અમે કરીને યાર. મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે और दे मर्द को मर्द ही बचावे. साहेब આલીકોરથી વાત કરવામાં આવી કે તમારે જ્યારે માથાની જરૂર પડે તો આ વિરંભા દાદા ડોડિયા એકલો માથા દેવા માટે થઈ અને આવશે. આવી વાત થઈ પણ દાદાને ભૂલાઈ ગયું કે જે વાસુકી દાદા સુવર્ણની કાહડી બની ગયા હતા ઈ વાણિયાની જે દુકાને એમ કહેવાય કે ગીરવે મૂકાતા એ છોડાવવાનું ભૂલાઈ ગયું હતું અને રાતનું ટાણું ગજર ભાગીને બે કટકા થઈ જાય એવા ટાણાની માલિકોર દાદા સપનામાંની માલિકોર આવ્યા. સાંભળજો, ઈ સમયની માલિકોર દાદા વાસુકી સપનામાં આવી અને વિરંભા દાદાને એટલું કીધું કે બાપ વિરમ મને ભૂલી ગયો, કે મને ભૂલી ગયો.
કે બાપુ રાજપૂતનો દીકરો છું, કોઈ દી ન ભૂલું કે હજી તે મને વાણિયાની દુકાનની માલિકોર ગીરવે રાખ્યો છે, હજી તે મને છોડાવ્યો નથી. આટલી વાત કરે. હવારના પોરમાં દી ઉગે, ઉદિયા ચરણા ઓરડેથી ભગવાન નારાયણને ઉગવાની તૈયારી થાય. ભગવાન એમ કહેવાય કે સૂર્યનારાયણને ઉગવાની તૈયારી થાય. વાણિયાની દુકાને જાય, વાણિયાની દુકાનની વાત કરે. જે કાંઈ પણ તે મને પૈસા આપ્યા હતા, આલે આ પૈસા, અને હું જે અહીંયા મારું ઘરેણું, મારો જીવ કહેવાય, મારી મૂડી કહેવાય, અહીં ગીરવે મૂકી ગયો તો ને, એ મને પાછું આપી દો. આટલી વાત કરી અને જેવો વાણિયો પોતાનો પટારો આમ કરીને આમ ઉગાડે ને, ત્યાં તો દાદાની આ ફેણ ચડાવી અને દાદા વાસુકી બેઠા હતા. હો બાપ, વિચાર તો કરો. એક રાજપૂતની ઇજ્જતને બચાવવા માટે થઈ, એક રાજપૂતની આબરૂને હજીવન રાખવા માટે થઈ, અને વાસુકી દાદા ભલામણા બેગડી હોનાની કાહડી થઈ ગયા હતા. અને ફરી પાછી ઇજ્જત બચી ગઈ ને, પછી ફરી પાછી હોનાની કાહડીમાંથી ફરી પાછા પ્રાણ આવી ગયા અને ફરી પાછા દાદા વાસુકી થઈ ગયા. વિચાર તો કરો, શું વાતો હું તમે કરી શકી સાહેબ. ધીરે 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 કરતા આજુબાજુના ગામમાં ડંકા વાગવા માંડ્યા. ડોડિયા શાકની માલિકોર મર્દ રાજપૂત છે. હાવજના જડબાન જાલીને ઉભા રાખી દે. આવો કાળજાળ જેને કહેવાય કે રાજપૂત છે. બાપુ, કોઈ પણ વ્યક્તિ જ્યારે આસમાને ચડે ને, એટલે એને પછાડવા માટે થઈને દુશ્મનો પ્રયત્ન કરે. એમ વિરંભા દાદાની ઉપર કોઈ લૂંટારુએ, કોઈ એના દુશ્મનો એવું ષડયંત્ર રચ્યું કે વિરંભા દાદાની ઘરે આપણે એકલી અબડા નારને મોકલી અને કોઈ પણ જાતનો દાદાની માથે આરોપ ચડાવી દઈ, એટલે બજારની માલિકોર જે કાંઈ પણ દાદાની આબરૂ છે, દાદાની ઇજ્જત છે, એની માથે પાણી ફરે. વિરંભા દાદાની જે કાંઈ પણ આબરૂ ઇજ્જત છે, એકવાર કોઈ અબડા બેન દીકરીને એના આંગણે એકલી મોકલી અને 2-5 વાતું એમ કહેવાય કે એ પોતાનું ચરિત્ર ઊભું કરે. મારી ઉંમર નથી આ પ્રસંગ કહી શકું, સાંભળી લેજો ભાઈ, સમજી જાજો. દરેક લોકોને વિનંતી કરું છું સાહેબે. અને આલીકોરથી એક દીકરી કોઈ અબડા નાર એની પાસે જાય અને અવડા વિચાર મનની માલિકોર આવે ન આવે, એ પેલા દાદાને હુજી ગયું કે આ કોઈ મારા દુશ્મન દેશના માણાએ મોકલોય છે. હાથની માલિકોર શમશેર લઈ, તલવાર લઈ, અને તેથી દીકરીને એટલું જ કીધું કે મેં કોઈ અબડા બેન દીકરી ઉપર હાથ નથી ઉપાડ્યો, મેં અબડા બેન દીકરી ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ તું આજ મારા ચરિત્રની માથે ડાઘ પાડવા માટે આવી છો. સાચું બોલી જા, તું કોણ છો ને ક્યાંથી આવી છો. એ દરેક દાદાને વાત કરે તો ખબર પડી કે આ તો મારા દુશ્મનો, આ તો મારા દુશ્મનોએ ષડયંત્ર કર્યા હતા. આવા કેટલા ષડયંત્રમાંથી દાદા પાર નીકળ્યા છે, જેનું જીવન એક હાથમાં માળાનો બેરખો ને એક હાથમાં તલવાર રહેશો. ખાલી તલવારે નહીં, ખાલી માળાનો બેરખો નહીં, એક હાથમાં માળાનો બેરખો અને એક હાથમાં તલવાર. જરૂર પડે તો ભગવાનને હેઠો ઉતારું અને કદાચ જરૂર પડે ને તો ભગવાન હાટું માથું દઈ દઉં. વાતને કેતા વાર લાગે. ધીરે 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 કરતા દાદાની ઉંમર એમ કહેવાય મારી તમારી હું તમે આવ્યા છીએ, મારે તમારે જવાનું છે, વાત પાકી છે. આ મૂછો મરડતા મયપતિ ગજબ હતા ગંભીર, પણ સબડી એના શરીર. આમ મહાણે જોયા હતા મેકરણ બાપુ, 2 તરફનું મૃત્યુ થાય. એક મૃત્યુ છે ને રુદન થાય, કે એની પાછળ રુદન થાય, અને એક મૃત્યુ એવું થાય કે એમની પાછળ સ્મરણ થાય. કાયમને માટે કહું છું, વાઘજી દાદા હોય તોય ભલે, વિરંભા દાદા હોય તોય ભલે, કુબેરભા દાદા હોય તોય ભલે, કે મારા કોઈ પણ રાજપૂતો અહીંયા બેઠા હોય, કોઈ પણ ક્ષત્રિયો મહાપુરુષો યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય ને, એનું મૃત્યુ કોઈ દી રુદનને લાયક ન હોય. એનું મૃત્યુ તો સ્મરણને લાયક હોય. હવારના પોરમાં દી ઉગતા જો દાદાનું નામ લેવાઈ જાય ને, આખો દી ઉધરી જાય એટલું નહીં, આપણો ભાવ સુધરી જાય સાહેબ, આપણો ભાવ સુધરી જાય. એમાં બરોબર ધીરે 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 કરતા દાદાનું જીવન ગુજરાન ચાલે. આંગણે આવેલા અભ્યાગતને પાય પૈસો રોટલો આપે. દાદાની એક ઈચ્છા હતી, જીવનની માલિકોર કચ્છની માં કુળદેવી જેને કહેવાય, માં આશાપુરા જેને કહેવાય, નાભીમાંથી ખાલી આશાપુરાનું નામ નીકળે અને એક ઘડીના ચોથા ભાગની માલિકોર આવીને ઊભી રહી જાય. આશાપુરા પ્રત્યે, ભગવતી મોમાય પ્રત્યે દાદાને કઈક જુદી શ્રદ્ધા હતી. પાછો રાજપૂતનો દીકરો હતો એટલે વજરાજ સોલંકી તો એને માથાનો તાજ હોય, માથાનો તાજ હોય સાહેબ. વિચાર આવ્યો કે મારે એકવાર દર્શન કરવા માટે થઈને જવું છે, પણ માતાજીનો હુકમ થાય ને તઈ જવાય. અહીં તમે દાદાના તમને વેમમાં ન રહેતા કે તમને વિચાર આવે ગાલો દર્શન કરવા જવું છે, ગાડીની કિક મારીને દર્શન કરી લીધા, ખોટી વાત ન થાય. એની કૃપા થાય
એનો હુકમ થાય ને તો જ તમે અહીં ભોગી શકો, નહીતર તમારી તાકાત નથી અહીં ભોગી શકો. એનો હુકમ થઈ જાય ને તો અહીં લગી ભોગાય. એ માં આશાપુરાનો કદાચ હુકમ મોડો પડ્યો હશે અને ઘણા દિવસોથી વાતો હાલે માના દર્શન કરવા જવું છે, અને એમાં એક દિવસ એમ કહેવાય પોતાના માતા પિતાને પોતાના પરિવારને કીધું કે હવે જે કાંઈ પણ થાય મારે એકવાર આશાપુરાના દર્શન કચ્છની ધરતીની માલિકોર જવું છે. એનાથી આગળ વછરાજ સોલંકીને મારે માથું ઝુકાવવા જવું છે. રોજી ઘોડીની માલિકોર સાહેબ સવાર થઈ જાય. દાદા થમ દેવડ જસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલતી છોડા, ખટ દ્રિશાને ખૈલ અને ખોળા, ગોબા સણી સમાપે ઘોડા. કે આ અશ્વની માથે સવાર થઈ, રોજી ઘોડીની માથે સવાર થઈ અને દાદાએ નક્કી કરી લીધું કે હવે મારે માં આશાપુરાના દર્શન કરવા માટે જવું છે. અને વિરંબા દાદા આશાપુરાના દર્શન કરવા માટે જાય. આશાપુરાના દર્શન કરે, ભગવતી આશાપુરાને માથું નમાવે, માં જગદંબાને વંદના કરે, જગદંબાને ચરણો ઝુકાવે અને એનાથી આગળ ધીરે ધીરે કરતા રોજી ઘોડી ઉપર સવાર થઈ અને એમ કહેવાય કે વછરાજ બેટની જે ધરતી કહેવાય, આજની તારીખમાં કચ્છનું જેને નાનું રણ કહેવાય, ત્યાં દાદાના સાનિધ્યની માલિકોર વછરાજ સોલંકીની જે પણ જગ્યા છે ત્યાં આવી દાદાની ખાંભી પાસે આવી અને તેદી વીર વિરંભા દાદા એટલું બોલાય છે કે હે વછરાજ સોલંકી બાપ, માથાનો તાજ માયનો છે બોતન, મારા જીવતરની માલિકોર, મારા હૃદયમાં મેં આદર્શનું વ્યક્તિત્વ એટલે વછરાજ સોલંકી માયનો છે. બાપ તારા માર્ગે આયલો છું, તારા કેડે આયલો છું. હવે મારી આયુષ તો ખૂબ થઈ ગઈ, પણ હવે જેટલા શ્વાસ ધરતીમાં લેખા છે ને મારી આબરૂ નો જવા દેતો. જય રાણા, જય વાછરા, જય સોલંકી સરદાર બાપ. પોપટને પારેવા તણી રાણા, રમતું મેલ ધરી ખાંડાના ખેલ, મારી વેગડ નો આવી વાછરા, મારી આબરૂ નો જવા દેતો. આટલી મનની માલિકોરથી વાત કરે નો કરે. દાદાના દર્શન કરી પારી પાછા અશ્વની માથે સવાર થઈ અને ધીમે દાદા પોતાના ગામ તરફ જાય. વલારડી ગામ જે રહ્યું એ ગામ તરફ જવાની દાદા તૈયારી કરે અને રણની માલિકોરથી ધીરે કરતા ફરી પાછા વળે, ઝાલાવાડની ધરતીમાં પધારે. અને આ એંજાર ગામ મિત્રો આપણે જ્યાં બેઠા છીએ, આ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નથી. આ ખરા તડકાના આટલું બધું માનવ મેરામણ ઉભરાણું છે ને, એ કહી દે છે કે આ વિરંબા દાદાની ચેતના કરાવી શકે, મારું તમારું કામ નથી. આ ખરો તડકો તમે વિચાર તો કરો, આવા ટાણે કોણ આય બે, આ વગડો, આ ખેતર, આટલી ગરમી, આટલો તાપ, અને આ તાપની માલિકોર તમે બધા અહીંયા બેઠા છો ને સાહેબ, આ વિરંબા દાદાની કૃપા સિવાય કાંઈ બીજું ન હોઈ શકે સાહેબ. વિરંબા દાદાની કૃપા સિવાય કાંઈ બીજું ન હોઈ શકે. શું વાતું તમે દાદાની કરી શકીએ. જીવન તો બધાને મળ્યા, પણ મેં કીધું અમુકના જીવનમાં રુદન કરવું પડે અને અમુકના જીવન સ્મરણ કાંઈક કરવા પડે. યાદ રાખજો કે રાજપૂતો કોઈ દી મૃત્યુથી ડર્યા નથી સાહેબ, પણ રાજપૂતની એક જ ઈચ્છા હોય કે મારું મૃત્યુ થાય ને તો યુદ્ધના મેદાનમાં થાય, મારું મૃત્યુ થાય ને તો યુદ્ધના મેદાનમાં થાય. આજ રાજપૂતને એક આશા હોય છે અને આટલી આશાથી એ દાદા બરોબર એમ કહેવાય કે વગડા મૂકી અને જેવા દાદા ઝાલાવાડની ધરતીની માલિકોર એમ કહેવાય કે આવે જોવે, એક બાજુથી આમ જોવે તો ગોટ ઘટાટોપ એમ કહેવાય કે એક બાજુ રણ છે અને એક બાજુ જેને કહેવાય ખેતર છે, હિમાળા છે, અને એની માલિકોર એક ગોવાડ માલઢોર ચારી રહ્યો તો કોઈ માલધારી માણા હાથની માલિકોર ડાંગ હોય, માલધારીનો વેહ પહેરી અને પોતે માલઢોરને સાહેબ ચારતો હોય છે. એમાં કોઈ દુશ્મન માણાને એમ થયું કે એકલો ગોવાડ છે અને આપણે આટલા બધા સહી હાલો. આજે આ ગાયોનું ધણ છે ને એ કહાઈવાળા વાળાને એમ થઈ ગયું કે આ લૂંટારાને એમ થઈ ગયું, કોઈ વિધર્મીને એમ થઈ ગયું કે આ ગાયોનું ધણ છે ને એ આપણે લૂંટી લઈ. એ એટલો લૂંટી લેવાનો જ્યાં વિચાર આવે એ 15 થી 17 જેવા વિધર્મી એટલા 22-25 જેવા ધીમે કરતા બધા ભેગા થવા માંડ્યા અને ગાયોનું ધણ હતું ને એ ફરતી કોરથી ઘેરી લીધું અને વચમાં એકલો ગોવાળ ઊભો છે. ગમે એમ તો માલધારીનો દીકરો, પશુને પ્રેમ કરવા વાળો માણા, ગાયું ગવત્રીઓ આટું હાટ દેવા વાળો માણા, પણ ફરતી કોર દુશ્મનોએ ઘેરી લીધો છે. ગોવાળનો દીકરો વિચાર કરે, કરવું તો કરવું શું? એ ઠાકર, એ પરમાત્મા, હવે મારે શું કરવું? પણ ઘડીક બે ઘડી દ્વારકાના નાથે વિરંભા દાદાને આ રસ્તે મોકલાય છો. જ્યારે સારો ઇતિહાસ રચાવાનો હોય ને તો એ પરમાત્મા જ મોકલે ને ભગવતી જ મોકલે. કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ,
આટલો જે એને વિચાર આવે અને આલીકોરથી ગાયોનું ધણ લૂંટારા વારી જવાની તૈયારી કરે અને આલીકોરથી રોજી ઘોડીની માલિકોર દાદા અસવાર થઈ અને ધીમે 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 કરતા એંજારના પાદરમાં ઉભા રહીએ. ગોવાળનો દીકરો હાથ ભાડે બચાવો, કોઈ બચાવો, મારી ગાવડિયુને બચાવો, મારી માવડિયુને બચાવો. આટલી જ્યાં વાત કરવામાં આવે અને રાજપૂતના દીકરાના કાને જેથી શબ્દ પડ્યા અને એમ કહેવાય 32 કરોડ રૂવાટા બે ઘડી ધણ નાઠી ધ્રુજવા મળી ગયા છે. સમ 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 બે ઘડી એમ કહેવાય રૂવાટા બેઠા થઈ ગયા છે. આડો ધબો કરતા લાલ તપેલ તાંબા જેવી જેની આંખો થઈ ગઈ છે અને ખબર પડી કે ગાવડિયુને કોઈ લૂંટારા વારી જાય છે અને એ ગોવાળના દીકરાએ હાથ પાડ્યો. એ રાજપૂત, આજ બાપ તું બેઠો હોય અને આ ગાવડિયું લૂંટીને વ્યા જાય. આટલી વાત કરે અને રાજપૂતના દીકરાએ પ્રતિજ્ઞા લીધી કે હું ડોડિયા શાકનો નાળો દો રાજપૂત, આજ હું વિરંભા આ પાદરમાંથી નીકળ્યો, ભલે આ ગામ મારું નથી પણ હું રાજપૂત બેઠો હોય ને ગાયુંને લૂંટારા વારીને જવા દઉં. હાથની માલિકોર શમશેર લઈ અને એટલો લૂંટારાને કીધું કે જો તમારી જણનારીનું ધાવણ ધાવ્યા હોય ને તો એકય ભણના દીકરા પીછે હટ કરતા નહીં. આજ હાથમાં શમશેર લઈને એકવાર મારી હામાં અવતાર્યો. આજ તમને જો છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવું ને તો હું રાજપૂત મટી જાઉં. ભલા માણા હું રાજપૂત મટી જાઉં. સાહેબ આટલી વાત કરીએ છે સાહેબો અને આટલી વાત કરતા કરતા હાથની માલિકોર શમશેર લઈ અને યુદ્ધના મેદાનની માલિકોર પટા ઝાટકી માંડ્યો છે બોલાવા. સાહેબ રાજપૂતનો દીકરો હોય વ્રજ બાળકે ગંગ શોભન ભેરો બળવાન મેં ગબડ ઘેલો, ગીત મંગળતણા ગાયને ભલે કંઠમાં હોય વરમાણ ચોરી ચડેલો, પણ હાથ જ્યાં સાંભળે દેશદ્રોહી તણી પછી એને ભાગમાં લખવું સહેવું. એ પંચ યવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું. હાથની માલિકોર હાંડિયાના ત્રીજા પહાણા જેવી તલવાર લઈ અને યુદ્ધના મેદાનની માલિકોર દાદા શમશેર લઈ અને જેથી દુશ્મનોને વેતરવા માટે નીકળ્યા અને જેથી મામલો મેદાને આવ્યો છે, જેથી રાજપૂતનો દીકરો હાથની માલિકોર શમશેર લઈને યુદ્ધમાં ઉતર્યો છે. પણ કેવું દ્રશ્ય લાગતું હતું યુદ્ધનું વર્ણન કરવું હોય ત્યારે કે હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમસાણ પેગાડી તાળીયું બોલે મંડાણી કાઢીયું જડી ધોડિયા ડંભરે જાણે મામલો મેદાન હાકોટા પાકોટા દેતા ભલકાર લલકાર મરવા મારવા થણી લાગી લીલી લેર ભુજાડી ભવાની દેવી રણ મે રકત પિત નિસરી પ્રખંડા દેવી કરવા ફરાડ કાળ કાળા હામ હામા મંડાણા કરાર જેથી કાળ કાળા હામા હામા મંડાણા કરાર. રાજપૂતનો દીકરો બોલ્યો, એ લૂંટારાવ, રાજપૂતનું પાણી માપવું હોય તો આજ હામાં અવતાર્યો. ભગવતી આશાપુરાને યાદ કરી, મોમાઈને યાદ કરી, ભગવતી ભવાનીને યાદ કરી કે આજ જો તારે ખપ્પર ભરવા હોય તો આજ એંજારના મેદાનમાં આવી જા. પછી આગળ કદાચ એવો રાજપૂત આવે ન આવે મને ખબર નથી, પણ આજ હું વિરંભા ડોડિયા બોલું છું. જો તારે આજ લોહીના ખપ્પર ભરવા હોય ને તો આજ એંજારના પાદરની માલિકોર આવી જા. અને યુદ્ધના મેદાનની માલિકોર બાઈટકો બોલ્યો, ઉસ્તાદ હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા બલાણ ઘોડા ઘૂમે ગમસાણ પેગાડી તાળીઓ બોલે મંડાણી કાઢી જુડી ધોડિયા ડંબરી જાણે મામલો મેદાન ગાજતા ડબલા જાણે હાવડું હુકવા લાગી હાથીડા ઉપડા જાણે ગગને ગુજાર હાકોટા પકોટા તેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલી લેર પૂજાડી ભવાની દેવી રણ મે રકત પિતની સરે પ્રકંડા દેવી કરવા પરાડ હવડા હવડા બેકે દોવડા તોવડા તેતા કાઢે કાઢે હામા હામા મંડાણા કરા. આજ વરહી જાયજો, આ નાણું આવશે આવું ટાણું નહીં આવે. આજ વરહી જાયજો ભાઈ, આ પૈસા તો ગમે ત્યાં કમાતા મળશે પણ આજ આવું ટાણું મળ્યું છે એવું ટાણું બીજી વાર નહીં મળે સાહેબ. આજ મન મૂકીને વરહી જાયજો. સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમસાણ પેગાડી તાળીઓ બોલે મંડાણી કાઢી જડી ધોડિયા ડંબરી જાણે મામલો મેદાન ગાજતા ડબલા જાણે હાવડું હુકવા લાગી હાથીડા ઉપડા જાણે ગગને ગુજાર હાકોટા પકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલી લેર પૂજાડી ભવાની દેવી રણ મે રકત પિતની સરે પ્રકંડા દેવી કરવા પરાડ હવડા હવડા પેકે દોમડા તોમડા દેતા કાળ કાળ હામ હામા મંડાણા કરા ભલે ભલે કરા જાવતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત એ મને પડે તી જીવા હાલિયો ધીંગાણું જોવા હજુ કોઈ આજ રણ મચાણો સંગ્રામ.
અહીંયા દાદાનું હાજરી થાય છે દાદાની. જ્યારે વિરંબા દાદા કાંઠે રમવાની માલિકો આવ્યા એટલે એમનું સન્માન અહીંથી આપણે કરવાનું હોય. આખો ડોડિયા પરિવારના વડીલો દ્વારા દાદાનું સાલ, તલવાર, હાર અને ઢાલ અને તલવારથી દાદાનું સન્માન કરવાનું હોય. દાદાનું સન્માન તો ન હોય પણ આપણે એનું ઋણ ચૂકવી છીએ સાહેબ. ઋણમાંથી મુક્તાઈ ન થઈ શકી પણ માત્ર ને માત્ર ઋણ ચૂકવાનો આજે પ્રયાસ ડોડિયા પરિવાર કર્યો છે સાહેબ. જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો સાહેબ. થોડી પાંજરા વાળા હાકડે થી બાંગ છૂટા બાંગ બોલી ગામડા માં દિયા હાક બાંગ બોલી ગામડા થી જમુ જાડ છૂટા મેના કે જાણ છૂટા સમાન કેટા ફૂટા જમી તાક જાડા પાણા તે ગવાડા પ્રલે ગાડા વેર જગા બાડુ વાડા રકે ગાડા રકે તાડા બોર હોજાણા ઉઠાણા માં માતરના નોર પરે પડે તાળી બંદુ ગાડી બાકરાણ તૂર કે ગણા જણ કે ગાણી જણ કે બાકરા ગાણી જણ કે જારે કા જાતે ભુડિયા દો દાર જણ કે જીંદો વારે જણ કે મામલા સુરા કરે માર 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 જય હો. જ્યારે અહીંયા કુબેરબા દાદાની હાજરી થઈ હોય, વાઘજી દાદાની અહીંયા હાજરી થઈ હોય, તમામ મહાપુરુષોની અહીંયા જ્યારે હાજરી થઈ હોય સાહેબ, જેવું લાગે યુદ્ધના મેદાનની માલિકો. જય હો. બડા મારતા નતા અહીંયા કેલું કોરું વાળા પાંડુ વાળા ઘર મારે ભજન તો આવ્યો સી ઊંડાલે મતો કાઢ જાડે ડાડો હલીયો દેતા ડુંગરા ડાણ હદિયા મુગુર લાગિયા કતાર કતા કરે નડણ ભૂરે લટાડો યતિ ક્રોધ વાળો કોપ કાઢે ઢોળે નસા મોત લાડો કરો તો મુકા સાને પાર વિકરાડ કામ હંતો દાણ કાઢ ચૂકે નહીં એક તાપે સાંધિયો શિકાર. જય હો. ચારસો ગાયોની વારે કુબેરબા દાદા ચડ્યાતા અને જાનની માલિકોર બેનું દીકરીઓને બચાવવા વાઘજી દાદા ચડ્યાતા. એથી વિશેષ અહીંયા દરેક મહાપુરુષો છે સાહેબ. જય હો. ખમા ખમા બાપ. કંથા રણ में जाइए ન્યા મત ઢૂંઢે કોઈ સાથ, ન્યા તારી હંગાથે ત્રણ જણા તારી હૈયું કટારીને હાથ, તારું હૈયું કટારીને હાથ. અરે કંથા રણ में जाइए ભાગીન કુળમલ જા, તારી જોડી આવે ઝબકતી એમાં મરદો કેરી મજા, એમાં મરદો કેરી મજા સાહેબ. જય હો. જય હો દાદા. આ નથી મફતમાં મળતા, એના મૂલ મોંઘા ચૂકવવા પડતા ભાઈ. મામલો જેથી મેદાને આવ્યો હોય છે, એક હાથમાં રાજપૂત શમશેર લઈ એક હાથમાં રાજપૂતના દીકરાએ શમશેર લઈ અને લૂંટારાને કીધું હોય છે કે આજ ભલા માણા તમને દુશ્મનના તો ભેટા થયા છે પણ આજ રાજપૂતના દીકરાના ભેટા થયા છે. આજ વયાઓ એકવાર મેદાનમાં, તમને ખબર પડે કે રાજપૂતાણીની ધામણમાં શું તાકાત હોય. બોલે મંડાની કાઢી ધડી ધોડી ડમરી જાણે મામલો મેદાન તડબલા જાણે હવડું હુકવા લાગી આતીડા ઉપડા જાણે ગગને ગુજાર અંકોટા પકડો તેતા ભલે કર લલકાર મારવા મારવા તણી લાગી લીલી લે ગુજાડી ભવાની દેવી રણ મેરે કદ ભીતની સરી પ્રકંડા દેવી કરવા પરાળ. અલીકોર જેટલા ઊભા છે ને એને એક વિનંતી છે, પેલા દરેક લોકો દર્શન આપણે દરેક લોકોએ કરવાના છે પણ દરેક લોકોને વિનંતી છે કે દર્શન કરી કરીને બેહી જાય, એટલે જેથી કરી મને પણ અહીંયા આનંદ આવે, તમને પણ આનંદ આવે, બધાને વિનંતી બેહી જાવ મારો બાપ લ્યો. આ તો ભલા માણા એની કૃપા હોય ને તો આ કાર્યક્રમમાં આનંદ આવે. નહીતર ઘણી ઠેકાણે કાર્યક્રમમાં જાય જળની જેમ આમ બેહી જાય, કોઈ પડકારા નથી કરતો. આજ આ પડકારો તમે નથી કરતા, તમારા હૃદયની માલિકો જે દાદા બેઠા છે ને એ કુબેરબા દાદા લઈ લ્યો તમે, એ હું તમે વાઘજી દાદા લઈ લઈ આ વિરંબા દાદા પડકારો કરાવે છે. બાકી આપણી હું તાકાત, આ તો અંદરથી ભગવતી હાથ પડાવે છે. આ તો જગદંબા તમને પડકારો કરાવે, આપણે શું પડકારો કરી શકવાના સાહેબ. ઈ ભગવતી, ઈ જગદંબા જોગ માયા, ઈ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી. બાપુ ગમે એવી મુશ્કેલીમાં મુકાઈ જાવ, હગાવાલા બાવડું નો ચાલે, તેથી આ દાદા પાસે આવી બે હાથ જોડી અને એટલું કહેજો કે હે બાપ, આ દુનિયા તો અમારી હગી નો થઈ, આ હગાવાલા તો અમારા હગા નો થયા, પણ દાદા જો તારું ભજન કર્યું હોય ને તો અમારી ઇજ્જત નો જવા દે.
વાહ ભાઈ વાહ. અને સાથે જ આ વાત કરી ભાઈ સારંગજી દાદાના ભુવા, એમની પણ વિશેષ ઉપસ્થિતિ હોય. સાહેબ જેને પ્રતિજ્ઞા લીધી અને જેને કરી બતાડી ઈ સારંગજી દાદા. નથી મફતમાં મળતા, એના મૂલ મોંઘા ચૂકવવા પડતા. કે કાલ હાંજનો દી હાથમે ઈ પેલા તમારા દુશ્મનનું માથું લઈ અને જો તમારા દરબારમાં નો આવું ને તો હું વીર સારંગજી મટી જાવ ભલા માણા. આ ઈ રાજપૂત છે હો, રાજપૂત છે હો. ભાઈ આવી એ સંકટ પડે તારણા તારણા બેડો ના મેણા ભમેણા દિયા વધારણી નો તારણી પધાર મૈયા સુધારણી કવે સુરા હિંગડા દિયા આજ માતા હાને રાજો ચાલ તારી ગાત રાડ ગાડી કપવાની સપર રમેસી બડા બડિયા સપુરા ડુંગરા ચિતાળા માણી મટરાણી બણ દાડી ભુજાડી મમાય